તો હેલો મારો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે, હું પણ મજામાં છું. બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે પાછો 8 ઠેલો આપણે તૈયાર કર્યો છે. આ લોકો તૈયાર કર્યો છે અને આ લોકો મોકલે છે અમદાવાદ. તો પાછા આપણે જઈશું હવે અમદાવાદ નીકળી જવા માટે નીકળી ગયો છું. તો અક્ષય બારિયા, તારા માટે શું લાવવાનું છે? હું વાત છે 3 વાગે ચાવી લેતા જા ગાડીની. તો હવે આપણે નીકળીએ છીએ. આ ગાડી લઈને જવાનો છું મેં, થોડીક લઈને ગાડી મૂકી દેવાનો છું. પછી બૂટ ને એવું બધું મંગાવે છોકરા. જુઓ બધાના છોકરા લગભગ કામવાળાના સેન્ટિંગવાળાને લગભગ આ રીતનું મંગાવે એવું લાગે છે મને. લાવ ચાલ. તો દોસ્તો આપણે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. આ જ ગાડી તમે જોઈ શકો છો, બરાબર? અને 100 ગાડી વળે છે ને હવે આપણે બેસવાના છીએ આગળ પાછા. વિજયભાઈ ખરા યાર, સોરી યાર વિજયભાઈ. ચાલો આપણે બેસી જઈએ હવે. અને કંઈ નહીં દોસ્તો, રસ્તામાં કેટલી મજા આવે, અરે કેવી મજા આવે તમને બતાવતા રહીશું અમે, બરાબર? દોસ્તો હવે આપણે ગુંદી તરફથી નીકળી ગયા છીએ, ગજાપરા તરફ નીકળ્યા છીએ અમે. એ રસ્તો આગળ આવે, તમને જેમ આવે જેવું કમ્પ્લીટ આવે બધું, અને રસ્તાનો નજારો પણ કેવો લાગે એ પણ તમને બતાવતા રહીશું. પણ આપણે આ છે અર્જુનભાઈ મિસ્ત્રી ભાવકુલની, અને આ છે વિજયભાઈ બારિયા એકાવાળા. તમે ઘણા કોમેન્ટ કરતા કે એમને ઓળખીએ છીએ અને એમ ઓળખીએ, આ સાક્ષાત ગાડી ચલાવે તમે જોઈ ગયા. કંઈ નહીં, બસ આપણે સપોર્ટ કરતા રહીજો અને કોમેન્ટ કરજો, એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે. અને કેટલી મજા આવે એ પણ તમને બતાવશું, બરાબર? તમારા સાથ સહકારથી અમે આગળ વધીશું. હા, અને તમારે અર્જુનભાઈના અમે જે કામ કરતા હોય, મારો વિડીયો જોતા હોય, આપણે કોમેન્ટ કરજો, બરાબર અર્જુનભાઈ? બરાબર ને? કેટલા માણસ તમારે અત્યારે છે? 15 જણા ને? વાહ ભાઈ વાહ. હજુ આવવાના હોય તો પછી કોમેન્ટ કરજો, એટલે મેં કોન્ટેક કરી, બરાબર? અને હવે આપણી ગાડીમાં ટેપ સ્ટાર્ટ થાય છે. વાહ ભાઈ વાહ. હોટલ ઉપર ચા નાસ્તો કરીએ છીએ અમે. વિજયભાઈ કેવું છે? કોઈ જેલા તો મગજ થોડીક નજરે ખર્ચ ખોડતી આ બાજુ પેલા દોસ્તો. આ કઈ હોટલ મેં નામથી ભૂલી ગઈ. મહાકાળ ઢાબા હોટલ લખીને છે, તમને પોસ્ટરમાં બતાવશું. અને આપણે આ ડ્રાઈવર છે વિજયભાઈ વાવપુલી, અને આ બી ડ્રાઈવર છે રણજીતભાઈ. ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. આ ભાઈને તમે ઓળખતા થશો, કારણ કે 2 વાર બ્લોગમાં આવી જાય એટલે. અને આ અર્જુનભાઈ વાવપુલી બહુ મોટા મિસ્ત્રી છે. મોટા મિસ્ત્રી છે, લગભગ અમને નાસ્તો કરાવે છે એમ લાગે છે. મોટા મિસ્ત્રી છે. બસ મેં ચા પીવું છું, અને તમને તો કંઈ પીવડાવે પણ કોમેન્ટ કરજો. અને હવે અહીંથી નીકળીએ તમને બતાવીશ અમે. દોસ્તો આ છે મરચા અને આપણે શું કહેવાય ભજીયા. ભજીયા ખાવાના છીએ અને મરચાં કઢી નળી બધું. કંઈ નહીં, બસ આવો ને આવો તમે સપોર્ટ કરતા રહીજો. હવે અમે સપોર્ટ હું યાર, પણ ખાલી એક સબસ્ક્રાઈબ કરજો કે તમે બી આ હોટલે ખાતા હોય એની વાત છે, બરાબર છે? અને જોઈએ ભાઈ કઢી અને ઓલા ભાઈ છે, કયા કામના છે ભાઈ તમે? હા ભૂલી છે ને, પાપડી યાર ખાઈ મહેશ આવતા રહે. મહેશભાઈ क्या तंबाकू खावा करे तंबाकू खा. તો દોસ્તો અમે ફૂલ જમી લીધું, હવે અમે નીકળીએ છીએ અહીંથી. રસ્તામાં કંઈક એવા મુર્ગા હાથમાં આવે કદાચ તો તમને નજારા બતાવીએ છીએ, બરાબર? વિજયભાઈ કેવું, શાંતિ ને? આપણી ગાડીમાં બહુ મજા આવે યાર. તો
મહાકાળી ધાબા હોટલ. તમે કોઈ વાર આવો તો ચા પાણી કરીને જજો, નાસ્તો કરીને જજો. અને પાછલે કેમેરાથી તમને મેં બતાવું. અને જો એ પેલા ભાઈ છે ને મિસ્ત્રી, એ લોકો છે ને આપણે બતાવીએ અમને. હાલો આ હાઈવે છે મિત્રો, અમદાવાદ બાયપાસ ગયા હાઈકા. અને મને તો એવું લાગે છે કે આ રોડ ઉપર ખાસ ને ખાસ સેન્ટિંગ વાળા જ આવતા છે આપણા પંચમહાલ વાળા. કઈ નહીં, હવે અમે નીકળી છીએ ને ભાઈને તમે જુઓ. ચાલો આપણે ગાડી લાગી. ઘણી લાગી ઉતરી ગયા છે દોસ્તો. પેલા જ ઉતારવું પડે એટલે ફાણી જતો મારીને આપણે લઈ લઈએ. બરાબર, તો અમેથી 3 જણાને ઉતારી આ સાઈડ ઉપર. હવે આવી ગયા છે. અર્જુનભાઈ કઈ ગયા? અર્જુનભાઈ કેવું શાંતિ ને? અર્જુનભાઈ તો પેલા કામ કરે તમને થોડું ઘણું બતાવીશ મેં, અને આ લોકો ઉતર્યા એની તરફ બતાવીશ. બરાબર, આમાં જુઓ તમે, જુઓ બરાબર ઘડી હમણાં પપ્પા જશે ને આવું કામ છે મિત્રો. આ લોકો ઉતર્યા છે, વાટ જોવે લાગે મને. દોસ્તો અમદાવાદમાં ભરાઈ ગયા એટલે આ રીતે બેલ્ટ મારવા પડે છે. જો ડ્રાઈવર સાહેબ પણ બેલ્ટ માર્યું છે, મારે પણ કનેક્ટર તરીકે. અને અમદાવાદનો નજારો તમને કેવો છે એ બતાવીશ મેં. છોડીને નાઠેલા કળે કળે નાઠેલા થઈ જાય. પેલો બલૂન કંઈક આવવાનું છે ને આગળ ને. ચાલો આટલી બધી આવી ગઈ. જો તમે ટાવરો યાર ભૂકા કાઢે. પાલડી કેમ લાગ કોણ રાખી દેજો ના તને ખબર નહીં લોકો મેં તો જાણ લો આ મુદિયા વગર કેલા પતી ગયું આવ હમણાં મોદી આવ કરે હાલો આ બાજુ નહીં આવતો બરાબર. તો દોસ્તો આપણે રેલી અમદાવાદ આવી ગયા છીએ. તો હવે કહેવાનો મતલબ આ જે મિસ્ત્રી હતા ને અર્જુનભાઈ, એ અત્યારે અહીં ઉતરી ચૂક્યા છે એમની સાઈડ ઉપર. અને હજુ અમારે વાર છે. તો અમારે કેટલી વાર ખબર નહીં અમને, પણ લગભગ કંઈ નહીં, બસ અમે ઉતરવાનું થાય તો અમે ઉતરશું. અને આ ભાઈ તો ઉતરી ગયા છે. અને ચાલો હવે આપણે આગળ જઈએ. આ નજારો તમને આ કેવો લાગે? તમને સિટી જેવું લાગે ને? કંઈ નહીં, બસ અમે ઉતરશું, તમને બતાવશું અને કી સાઈડ ઉપર જઈએ, કેટલી મજા આવે એ બતાવશું. તો બન્યા રહ્યો એન્ડ સુધી ગણેશ મ્યુઝિક બ્લોગ.
Jangan kita samping jalan. Jalan. Baik ini. Hah? Baik jalan kita kena. અમે આવી ગયા છીએ અને પોલીસ વાળા રોક્યા હતા પણ કઈ વાંધો નહીં અમને બધા હેરાન નીકળ્યા આભાર કહેવાય અને જો બીજા કદાચ હોય પોલીસ વાળા તો આપણી માફા ના ખબર છે તમને આપણા ટુસા નાખે અને હજારો રૂપિયા અમને હાલવા પડે આપણે ત્યારે આપણને છૂટા કરીએ પણ પોલીસ સાહેબ હારા કહેવાનું નામ હતું હું તો ખબર નહીં આપણને પણ કંઈ નહીં એવા પોલીસવાળા માટે આપણે સલામ છે અને અમુક કૃત્ય હોય ખબર જ છે આપણને અને એમની ડ્યુટી પ્રમાણે ફરજ નિભાવે છે આભાર વ્યક્ત કરીએ છીએ અમે કંઈ નહીં બસ સપોર્ટ કરતા રહીજો અમે આવી ગયા છીએ અને હવે અમે લોકેશન સેટ કરવા જઈએ કે જગ્યા પર બસ સ્ટેન્ડ છે બરાબર ઝુંડાલ છે અમે આવી ગયા છીએ બરાબર તો બતાવીએ તમે એક ભાઈ સિટીમાં તમને સિટીનો નજારો થોડો ઘણો બતાવીશ મેં હજુ પહોંચવાની લગભગ 1 કિલોમીટરની વાર છે પણ છતાં સિટી એમ કહેવાય ને કેવું ગામ હશે કેવું સિટી હશે કેવું શહેર હશે અને બતાવું મેં થોડો ઘણો નજારો યાર કારણ કે અમે કંટાળી ગયા છે એમ કે એક બાજુ ટ્રાફિક નડે યાર